મારું નામ સોનલ શાહ છે, હું મોરબીથી છું। નમસ્તે મિત્રો, ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે। આપ સૌ એમની આગમનની તૈયારીમાં પડી ગયા છો। હું પણ તમારી જેમ આગમનની તૈયારી મેં શરૂ કરી દીધી છે। એના માટે મેં માટીના ગણેશ બનાવવાની આજે શરૂઆત કરી છે। દર વર્ષે હું માટીના ગણેશ બનાવું છું અને આસપાસના બાળકોને પણ શીખવાડું છું, કારણ કે હું માનું છું કે પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે। તો એના માટે હું માટીના ગણેશ ઘરે જ બનાવું છું ને આપને સૌને પણ અનુરોધ કરું છું કે આપ પણ ઘરે માટીના ગણેશ બનાવી અને ઘરે જ એનું વિસર્જન કરો અને આપણા પર્યાવરણની રક્ષા કરો। તો ચાલો આપણે માટીના ગણેશ બનાવવાની શરૂઆત કરીએ। એના માટે માટી જોઈશે અને થોડીક ડેકોરેશનની વસ્તુ જોઈશે અને પાણી જોઈશે। આપણે માટીને એક પિંડો લઈ સરસ મજાનો ગોળ બનાવી દઈશું ભગવાનનું પેટ અને ધડ તૈયાર કરવા માટે। તો એને સરસ આકાર આપી દઈએ। હવે આપણે એમનું ગણેશજીનું માથું તૈયાર કરી લીધું છે। ઉપર હવે ગણેશજીના પગ તૈયાર કરશું આપણે। હવે એવી જ રીતે બીજો પગ બનાવીને ચોંટાડી દઈએ। હવે પગની જેમ હાથ બનાવી રીતે બીજો હાથ તૈયાર કરી લઈએ। હવે હાથ છે તો હાથમાં લાડુ બી તો આપશું। ગણેશજી છે તો લાડુ તો હાથમાં પહેલા લેશે। એટલે નાનો લાડુ બનાવી લીધો। હવે એનો મુગટ તૈયાર કરશું। મુગટ તૈયાર કરવા માટે એક ચપટું ત્રિકોણ બનાવશું। ચપટું ત્રિકોણ બનાવી લીધું છે આપણે। હવે ગણેશજીની સૂંઢ તૈયાર કરશું। હવે કાન બનાવશું। કાન માટે પણ એકદમ ચપટું કાનનો આકાર આપી અને ચપટું બનાવી લેવાનું છે। આવી રીતે આકાર આપતા જવાનું છે। ઉપરથી પોળો, નીચેથી સાંકડો અને થોડી ગોળાઈ અને અહીંયા લગાવી દેવાનું છે। હવે ગણેશજીના દાંત બનાવી લેશું। હવે અહીંયાથી આપણે આપી દઈશું હવે બે આંખ બનાવી લેશું।
હવે મુગટ ઉપર એક સરસ મજાનું નાનો ટોપ મૂકી દેશું અને હવે આપણે આપણા ગણેશજીને શણગારશું. એને પહેલાં સરસ મજાનો મુગટ પહેરાવશું.